નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથ દર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ બેલીફના મેરિટ અંગે ઘણા બધા વિદ્યાર્થીઓની યુટ્યુબના માધ્યમથી કોમેન્ટો આવે છે. એ ઉપરાંત વોટ્સઅપ જે છે આપણું વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ જે છે મેસેજ કરી રહ્યા છે. તો મેરિટ કેટલું રહી શકે? તો સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડે કે પેપરનું લેવલ કેવું હતું અને બીજું કે જગ્યાઓ કેટલી છે. કારણ કે આની અંદર ડબલ એટલે કે 2 ગણા કે 5 ગણાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા નથી, પરંતુ જે જગ્યા છે એ જગ્યાના જેટલી જગ્યા છે એટલા ઉમેદવારો પ્લસ 10% વેટિંગ એ રીતે ઉમેદવારોને ડીવી માટે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે. તો જગ્યાઓ કેટલાએ પરીક્ષા આપી એના આધારે એક મેરિટનો એક અંદાજ આપણે લગાડ્યો છે, જે સાચો પણ હોઈ શકે અને ખોટો પણ હોઈ શકે. એટલે એક અંદાજ છે જે સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે. બરાબર. હવે મને ખબર છે કે આ વિડીયો જોયા પછી ઘણા બધા એવું કહે છે કે હવે આટલું મેરિટ ના રહે, આટલું ના રહે. આ મારો પોતાનો અંગત મંતવ્ય છે. રે પણ ખરું અને ના પણ રહે. બરાબર. પણ એક મંતવ્ય મારો જે છે કે આટલું મેરિટ રહી શકે છે એ તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલું છે. સારું લાગે તો તમારા મિત્રોને શેર કરી શકાય. ઓકે. અને ચેનલની અંદર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો, કારણ કે આવી જ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક ઉપર મળતી રહેશે. અને રેવન્યુ તલાટીની જો પ્રિપેરેશન કરવા માંગો છો તો રેવન્યુ તલાટી સ્પેશિયલ ગ્રુપ જે છે એની વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમાં જે સરકારી પરીક્ષાઓ માટેનું ગ્રુપ પણ આપણું છે વોટ્સઅપમાં, એની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો સૌથી પહેલા વાત કરીએ બેલીફની જગ્યાઓ કેટલી હતી. તો 198 જગ્યાઓ જે છે એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગુજરાત જિલ્લા ન્યાયાલય હસ્તકની જે જગ્યાઓ છે 198 જગ્યાઓ હતી. કેટલી હતી? 198 જગ્યાઓ હતી. ઓકે. અને જે ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અને લેબર કોર્ટ છે આની મળી અને 12 જગ્યાઓ હતી. કેટલી હતી? 12 હતી. એટલે 198 આ અને 12 આ. બરાબર. એટલે કેટલી? તો કે સાહેબ 210 જગ્યાઓ હતી. કેટલી હતી? 210 જગ્યાઓ હતી. ઓકે. હવે આ 210 જગ્યાઓ માટે જો તમને એ પણ જણાવી દઉં કે આપણું જે બેલીફના મોક ટેસ્ટ હતા, એ ઉપરાંત બેલીફની જે આપણી સ્પેશિયલ બેચ હતી એ બેલીફની બેચની અંદર ગુજરાતી જે આપણે ભણાવ્યું હતું એમાંથી વિદ્યાર્થીઓને ઘણું બધું મદદરૂપ થયું છે. ઓકે. કારણ કે 50 ગુણનું ગુજરાતી હતું તો એ વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ થયું છે. અને મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીઓ છે એ બેચના આપણા 40 પ્લસ છે. 40 પ્લસ છે. બરાબર. ગુજરાતીની અંદર. ઓકે. તો ટોટલ જગ્યાઓ જે છે એ 210 જગ્યાઓ છે. કેટલી છે? 210 જગ્યાઓ છે. હવે જો એ સમજી લઈએ કે યાદી કઈ રીતે આ લોકો તૈયાર કરશે. તો કે પસંદગી યાદી કેન્દ્રીયકૃત એટલે કે સેન્ટ્રલાઇઝેશન પ્રતીક્ષા યાદી ઉપર જણાવેલ હાઈકોર્ટ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને મેરિટને આધારે તૈયાર કરવામાં આવશે. કયું મેરિટ? મુખ્ય પરીક્ષાનું મેરિટ. કયું? મુખ્ય પરીક્ષાના મેરિટના આધારે જે છે આ યાદી તૈયાર કરવામાં આવશે. ઓકે. બીજું કે એક વર્ષ માટે શું કરશે? પ્રતીક્ષા યાદી આ લોકો તૈયાર કરશે. હવે પ્રતીક્ષા યાદી કેટલી હશે? તો કે જગ્યાઓની સંખ્યાના 10% થી વધે નહીં એનું ધ્યાન રાખવાનું. એટલે જગ્યા આપણી કેટલી છે? 210 છે. આના 10% એટલે કે 21 જગ્યાઓ વેટિંગ રાખશે. એટલે ટોટલ 231 જેવા વિદ્યાર્થીઓને આ લોકો જે છે એ ડીવી માટે બોલાવી શકે. ઓકે. તો 231 જણા જે છે એ આના ડીવી માટે એ લોકો બોલાવી શકે. હવે 231 જણા બોલાવે. બરાબર. તો એ પહેલા તો આપણે એ જોવું પડે ને, મેરિટ જ્યારે આપણે જાણવું હોય તો પહેલા એ જોવું પડે કે પરીક્ષા કેટલા લોકોએ આપી હતી અને પરીક્ષાના પેપરનું લેવલ કેવું હતું. ઓકે. તો જોઈએ સૌથી પહેલા જુઓ હાઈકોર્ટ જે બેલીફ છે. બરાબર. બેલીફની પરીક્ષા છે. તો બેલીફની પરીક્ષાની અંદર 19,436 ઉમેદવારો જે છે એ પ્રાથમિક કસોટી જે છે એ પાસ કરી હતી એમને. ઓકે. અને જે છે આ 19,000 ઉમેદવારો એ ક્વોલિફાઈંગ થયા હતા. ઓકે. એટલે હવે આ 19,436 ઉમેદવારો છે. હવે આમાંથી આપણે એવો એક અંદાજ લગાડીએ કે 15,000 લોકોએ પરીક્ષા આપી હશે. કેટલા હજાર જણાએ? 15,000 જણાએ પરીક્ષા આપી હશે. ઓકે. તો 15,000 જણાએ પરીક્ષા આપી હશે. લેવાના કેટલા? 231 ઉમેદવારો. 231 ઉમેદવારો. ઓકે. તો હવે આની અંદર મેરિટ કેટલું રહી શકે એ આપણે જોઈએ. તો મેરિટ મારા અંદાજ મુજબ કંઈક આ પ્રકારે રહી શકે
પણ આની અંદર આપણે એક વસ્તુ એ પણ ધ્યાન રાખવી પડે કે મુખ્ય પરીક્ષામાં 0.33 નેગેટિવ માર્કિંગ પણ હતું. શું હતું? 0.33 નેગેટિવ માર્કિંગ પણ હતું. અને બીજી વસ્તુ કે 50 ગુણનું ગુજરાતી હતું. 50 ગુણનું ગુજરાતી હતું. ઓકે, તો આ પણ જે છે એક ઇફેક્ટેબલ છે, કારણ કે ઇફેક્ટ કરી શકે એવું છે. કારણ કે જે બીએસસી કે એવા બેકગ્રાઉન્ડથી, સાયન્સ બેકગ્રાઉન્ડથી જે આવતા હોય, કોમર્સ બેકગ્રાઉન્ડથી જે આવતા હોય, બરાબર, એ લોકોને ક્યાંક ને ક્યાંક ગુજરાતીની તકલીફ પડતી હોય છે. ઓકે, તો જોવા જઈએ તો મારા મત મુજબ જનરલ જે છે એ 88+ જે છે આનું મેરિટ રહી શકે છે. જનરલ 88+ મેરિટ રહી શકે છે. ઓકે, હવે આમાં જે છે એ 2 થી 3 માર્ક્સ પ્લસ માઇનસ જે છે એ તમારે મહિલા ઉમેદવારોનું માની લેવું. ઓકે, એ જ પ્રમાણે ઓબીસી નું 86+ રહી શકે છે, ઈડબ્લ્યુએસ નું 84+ રહી શકે છે, એસસી નું 82+ રહી શકે છે, એસટી નું 80+ રહી શકે છે અને એક્સ સર્વિસમેન નું 75+ રહી શકે છે. ઓકે, આ જે મેરિટ છે એ આ મેરિટ મારા અંદાજ મુજબ મેં તમને આપેલું છે. ઓકે, આની અંદર 2 થી 3, 2 અથવા 3 માર્ક્સ જે છે એ પ્લસ રહી શકે છે, પ્લસ રહી શકે છે. ઓકે, કારણ કે હવે તમને એવું થશે કે સાહેબ આટલું મેરિટ જનરલ નું ના હોય, તો ભાઈ કેમ ના હોય? જગ્યા નથી, સામે જગ્યા ઓછી છે. અને બીજી વસ્તુ કે ઓબીસી ઉમેદવાર જે છે ને એને 90 માર્ક્સ હોય, 90 માર્ક્સ, અને 88 એ મેરિટ અટકે તો એ જનરલ ઉમેદવાર ગણાય. શું ગણાય? એ જનરલમાં જતો રહે. ઓકે, એટલે મારા અંદાજ મુજબ મેં તમારી સમક્ષ મેરિટ રજૂ કર્યું છે. જો તમને સારું લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહેજો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી ને એક્સ સર્વિસમેન એમનું મેલનું જે મેરિટ લિસ્ટ છે મેં તમને અંદાજ મારો અહીંયા કને જણાવ્યો છે. 88+, 86+, 84+, 82+, 88+, 80+ અને 75+. હજી આમાં 2-3 માર્ક્સ જે છે એ પ્લસ રહી શકે છે, માઇનસ રહેવાની શક્યતા મને નહીવત લાગી રહી છે. બરાબર, જ્યારે મહિલા ઉમેદવારો માટે જે છે 2 માર્ક્સ માઇનસ કદાચ રહી શકે એવો અંદાજ છે, પણ પુરુષ માટે તો મારા મત મુજબ આની અંદર પ્લસ 2-3 માર્ક્સ વધારે રહી શકે, ઓછું ના રહી શકે. ઓકે, તો મળીએ આવી નવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયો ક્લાસની અંદર. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.